મિત્રો એકવાર ફરીથી આપનું કિરણ પાડવી આદિવાસી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે જે અગાઉ આદિવાસી ધોધ વિશે થોડું ઘણું જાણ્યું હતું, તો મિત્રો આજે તમારી વિનંતી પર આપણે આદિવાસી ધોધ વિશે તમને સંપૂર્ણ માહિતી આપશું। મિત્રો જે આદિવાસી ધોધ અહીંના સ્થાનિક લોકો એને ચાસુના આંકડા કહે છે। તો મિત્રો આપણે વાંગણ ગામ આવી પહોંચ્યા છે, તમે જોઈ શકો છો। મિત્રો અહીંથી આ રસ્તો જાય છે, જે આપણે આદિવાસી ધોધ વિશે માહિતી મેળવી હતી તે વાંગણ ગામના ખોરા ફળિયામાં આવેલ છે, જેને અહીંના સ્થાનિક લોકો ચાસુના આંકડા કહે છે। મિત્રો તો અહીં આપણે આદિવાસી ધોધ જેનું નામ આપેલું એવા ચૂનાના આંકડાના ધોધ પાસે આવી ચૂક્યા છે। અહીંના સ્થાનિક નિલેશભાઈ વળવી આપણી સાથે ઉપસ્થિત છે, તો એમની પાસેથી આપણે આ ધોધ વિશે માહિતી લઈએ। નિલેશભાઈ, તમે જણાવો કે આ ધોધ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? તો આ ચોમાસાને ઉપરથી આવે, હા, આપણે ઉનાળા તો થોડો જ રહે એમ નીચે તો, એટલે જ આ ધોધનું નામ શું મૂળ? એટલે અમે મોટે આંકડું કહે એમ। હા હા, એ કાંથી પાણી ક્યાંથી આવે? એટલે આ તો ઉપરથી આવે ચોમાસા, હા, પણ આ ચોમાસામાં ને આ ઉનાળામાં તો થોડાક ઓછા જ થઈ જાય એમ। મિત્રો તો આપણે અહીં આદિવાસી ધોધની વિઝિટ આવ્યા છે, તો અહીં તમે બીજા પણ ધોધ જોઈ શકો। આનું નામ પાયરપાની ધોધ છે અને બીજા અન્ય 2-3 ધોધ આવેલા છે, મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો અહીં અનેક ધોધો 4 થી 5 બીજા અનેક છે જે જોવાલાયક છે, તો તમે અહીં આવીને ચોમાસામાં અહીં મજા લઈ શકો છો। મિત્રો અહીં આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો। તમે અહીંયા નીચે એક નાનો સાંકડો પુલ છે, ત્યાં તમારું વાહન, બાઇક, કાર પાર્ક કરી શકો છો। અને મિત્રો અહીંથી પગદંડી રસ્તો છે, ત્યાંથી તમે આદિવાસી ધોધ કે ચૂનાના આંકડા ધોધ જઈ શકો છો। હવેથી આપણે થોડુંક જ અંતર બાકી છે, તો ચાલો મિત્રો જઈએ। તો મિત્રો અહીં આપણે પહોંચી ચૂક્યા છે, હવે થોડીક જ ક્ષણોની વાર છે। મિત્રો તમે જોઈ શકો છો અહીં ઝાડી જંગલ ખાઈ આવેલું છે। મિત્રો અહીંનો રસ્તો થોડો ખરાબ છે, તમારે સાચવીને જોવું પડશે। અહીં મિત્રો જો અહીં ખાઈ દેખાય છે મિત્રો, તો તમે અહીં ચોમાસાની સિઝનમાં આવો તો ખૂબ જ સાવચેતીપૂર્વક પોતાના બાળકો સાથે લાવો, તેમને પણ બહુ સાવચેતીપૂર્વક રાખવાના, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બની ન શકે। મિત્રો અંતે આપણે અહીં આદિવાસી ધોધ કે ચૂનાના આંકડા ધોધ જે કહેવામાં આવે છે ત્યાં પહોંચી ચૂક્યા છે। મિત્રો તમે જોઈ શકો છો કેટલો વિશાળ ધોધ છે, અહીંથી 50 થી 60 ફૂટ ઉપર છે। મિત્રો તમે અહીં આવેલા સહેલાણીઓ પણ જોઈ શકો છો, જેઓ ફોટોગ્રાફી કરી રહ્યા છે। છે 100 ફૂટ જેટલો ઊંચો છે। મિત્રો તમે આ ધોધ જોઈને ગીરા ધોધ કે અન્ય જે ગિરિમાળા ધોધ કે અન્ય જે ધોધ આવેલા છે એમને પણ ભૂલી જશો। મિત્રો અહીંયા વાતાવરણ બહુ આનંદદાયક છે। મિત્રો અહીં તમે આવો, ખૂબ સરસ જોવાલાયક છે। તમે બહાર કસ્તુરી સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્થળોને પણ ભૂલી જશો, એમને પણ ચક્કર આપે એ પ્રકારનો આદિવાસી ધોધ આપણા વાંસદા તાલુકાના નવસારી જિલ્લામાં વાંસદા તાલુકા
અહીં તમે જોઈ શકો છો કે આ જે આપણે આદિવાસી ધોધ આવે છે કે જેને અહીંના સ્થાનિક લોકો ચૂનાના આંકડાનો ધોધ કહે છે. તો મિત્રો આ સ્થળ સરકારશ્રી એક ઇકો ટુરિઝમ તરીકે પણ વિકસાવીને અહીંના આદિવાસી લોકોને રોજગારીમાં એક યોગદાન પૂરું પાડી શકે છે. મિત્રો તમે આજુબાજુ દુકાનો જોઈ શકો છો. મિત્રો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ સ્થળનો વિકાસ કરીને અહીંના આદિવાસી ભાઈઓને રોજગારી પૂરી પાડે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે આપણે ચૂનાના આંકડા ધોધ છે એનો જ આ ધોધ અહીંથી આપણે પાયાથી ગણીએ તો આશરે 200 થી 250 ફૂટ થાય છે. મિત્રો તમે જોઈ શકો છો આવા દ્રશ્યો તમને ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જોવા મળશે. તો મિત્રો આ દ્રશ્ય આપણે ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામના ઘોડાફળિયામાં જોઈ રહ્યા છો. મિત્રો તમે જોઈ શકો છો કેટલા આહલાદદાયક અને આનંદમય વાતાવરણ આપતો આ ધોધ છે. મિત્રો આ ધોધ ડાંગ જિલ્લામાં આવેલા બીજા ધોધ કે ગિરિમાળ અન્ય ધોધો કરતાં પણ ખૂબ જ સરસ છે. મિત્રો અહીં તમે આવી શકો છો કોઈ પણ રજાના દિવસમાં. મિત્રો અહીં ખૂબ સારો રસ્તો પણ છે. મિત્રો તમે જોઈ શકો છો અહીં પ્રવાસીઓ પણ કેટલા પધારેલા છે અને અહીંના લોકોના રોજગારીને તક પૂરી પાડી શકો છો. મિત્રો મારી અહીં એક તમને નમ્ર વિનંતી છે કે તમે અહીં આવો તો કચરો કરો નહીં. આ વિસ્તારને આપણે નો પ્લાસ્ટિકનો વિસ્તાર જાહેર કરીશું. મિત્રો અહીં આ પર્યાવરણીય એક નયનરમ્ય ધોધને વિકસાવવાનું આપણા દરેક લોકોની ફરજ છે. મિત્રો આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનના સાથ આપીએ જેથી કરીને સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ વાંસદા, સ્વચ્છ વાંગણના નારા સાથે આપણે આ વિસ્તારને ચોખ્ખો રાખીશું. મિત્રો અહીં વસતા પ્રાણીઓ અહીં વસતા લોકો સાથે આપણે શાંતિપૂર્ણ રીતે રહીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આદિવાસી ધોધ. મિત્રો આપણે અહીં તમારે આવવું જ જોઈએ. મિત્રો ખૂબ સરસ ધોધ છે આ. તમે મિત્રો બીજો અન્ય ધોધ પણ જોઈ શકો છો. મિત્રો તો મિત્રો તમે જોયું તેમ આપણે આદિવાસી ધોધ કે જેને ચૂનાના આંકડા ધોધ કહેવામાં આવે છે તો આપણે ફરી આવ્યો. તો મિત્રો મારી એ જ તમને વિનંતી છે કે તમે અહીં જાઓ તો ખૂબ સાચું નહીં, બહુ કાદવ કીચડ છે. તો ચંપલ તમે નીચે કાઢીને જશો તો સારું, જેથી તમે સારી રીતે ત્યાં ફરી શકો. ને મિત્રો ત્યાં તમે જેને ગંદકી કે પ્લાસ્ટિક કચરો નાખશો નહીં. આપણે માનનીય વડાપ્રધાનશ્રીના આપણે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અહીં પણ કોઈ કચરો કરીશું નહીં અને સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ વાંસદા, સ્વચ્છ વાંગણના નારા સાથે આપણે આ સ્થળને પણ સ્વચ્છ રાખીશું. મિત્રો તો મિત્રો તમે અહીં આવો અને અહીંના આદિવાસી ભાઈઓને રોજગારીમાં યોગદાન આપો અને અહીં આવો તો ખૂબ સ્વચ્છતા રાખો એવી મારી નમ્ર આશા છે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. وش بش نشكي لك يما وقالوا لي